અલા મોટા માછાના બંધા કે મોટા માછા આપણે એવું વાદે નહીં હેડો કે એક વાત તો ભૂખ લાગી અલ્યા જાઈએલા મારા ભયા શાંતિ રાખ અરે મોનતે નહીં एक नंबर स्वच्छता भाई हमने कौन एक नंबर सामान तुम कमेंट नहीं करती एक नंबर स्वच्छता एक नंबर कौन से एक नंबर मतलब कौन बात करने भाई मेरी खुशी और साइड को हां मस्त कौन करियो ना 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 सुना सारा कोई तो सुपर भाई क्या दिन आया अंशे भी नहीं ना मस्त हां पैसा छोटी ना हैश आया ये आगे की कॉलेज में तो हमारा किया जो अच्छा चलो बुका वाले अला ये और कर लिया ये हुक्म बड़ा तीता मत कर दिया अरे देखो जा क्या मसाला चाटा अला ये बना लिया वाला ना ये तो बे पे मिठाई खा हम हमरा ओ को मत इधम गल छे ए जा बचेगा तुम्हारी बाइडी को तो मत ले अरे मैं भाई बात नहीं जा की बात कर बाइडी को वो कितना पैसा है आजो हां क्या बड़ी है नहीं पे आजो मैं को कोई खावा दो ए ये ना काका जो है ने काका हमने नहीं आजो जी बड़ी जी आजो आदमी का क्या है तब का क्या बताओ ना तो ना अला ए ले बताओ ना ना था वो था जा रहे ना 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 पापा को आज नहीं आऊं आपने अरे आज है खान दो हाथ है ना आज मानी नहीं है एक नंबर है अब तो छोटा बनो लियो ये हाथ तो ना को ये मुझे माछा आज को मुझे तो सीधा अरे कितम नहीं तना चालू છે જોઈ છે તે કાચે જોઈ છે મે તને મિઠાઈ હો આ ઉપર મંજી છે ઈ ટકા કરી એ ખજ્જો વચ્ચે તો કાજો તમે લડા હા ઈ લડા તો ની જાતે ને આ તો મારા ને જાતે પાપા લઈ લીધો અરે મુજા માછા તો કો પૂછો ને બહુ હોય को मुझे અને આ તો એ હોન છે અને આ તો હોન છે કે કઈ હોય मारा वया घर जेऊ तो भाई ना करा આગેવાન જો કીધું પણ ઈ વન કને ચુકન માં અને હું તો ફોટો આયો આ તો આગેવાન તો દેખાય ખાલી આ કોણ દેખાય ઘણી ઘણી ધોકો મારી છે તને અને આ તો શું કરી મન તો ભાઈ મમ્મા ભજન કરતી ને વાંચી વગાડી છે हाँ गबरूजी हाँ बोलो ये चेटे मस्त जगह है सुंदर એ વાંચી हाँ अरे ला पेपर सा आ मोर पेन सा જે જે જોન નડાણી ના ए ओका मुडा वो कोने के होय એ પૂજા માથા લા गुरु महाराज આપણે ઈ જવાનું આપણે ઈ જવાનું નો થઈ જાય એનું ફોટો ઇન્ડિયન નિર્વા દો સીધું ઈ લેવાનું છે પણ તમારે ઓકા મુડા આના બહારની વાત ના તારું ફોટો પેલા પડી તો તારું ફોટો મેનું થઈ જા બોલ કરી વચમાં દર્શન કરવા આવ્યા દર્શન કરવા પણ જઈ જાજો જજા વગર લડાઈ કરો આખો ઓય ઓય આ તારા મોટા માથાના ભેગો રહો ને એટલે તમે આગળ લેવા થઈ જાવ આનું બને મસ્ત હતું મજા આવે દર્શન કરવા અહીંયા ઈ ગોળાઈમાં કેટલા મસ્ત હતા અને આને ચિત્રેલું છે મસ્ત હતું મસ્ત લાગ્યું મને વિચાર આવ્યો તમે સારું છે સપનું આવ્યું આવું જોવા તો મળ્યું ને કશું જોવા મળે મોટા માથું જોવા મળે રોજ રોજ ઉછીર મોટું માથ જોવા મળે એવું રોજ જોવા મળે ઓકો વધારે બોલે અને એ મોટા માથેલા બાપ મરે તારી યા એ અહીંયા ભલા મને ના અચ્છા પણ આ તો શું કરી આ તો બે મારા પાછળ પડી જાય આ વસ્તુ જોવા આવું ના થાય ને આપણી ઇજ્જત નું આ કેવન તમે ઓને ભેગું મત તમને એવો રંગ લાગ્યો હે શું કરો જવાનું નહીં યાર આ જો ને આગળ આ તો શું કરી આપણે હેરો આ તો આગેવાન તો રહી જાય રાજા આ તો આગેવાન જાવ તો હું ગોચા ખાતા કરી દેજે એક જ છાપે એને ભમાવે ના ના આપણે એવું નહીં કરવું આપણે આ તો આપણે શું ના ઉંમરમાં મોટા એટલે ઇજ્જત કરી એનો મતલબ ફાયદો થોડો ઉઠાવવાનો હોય કનું પછી આપણે આયા છો તો કનું પછી લઈને આવ્યો હા ને કદમ ને પમાન ગોચા ગોચા ખાતા ખવડા દો ગોચા પેકેટ મંગાવું બસ તેમ કરવાની બહુ મજા આવી ગઈ મને તો આજ અને અલગ નો પાડ જ નહીં બોલ્યો
આયતના પાર નહીં એ, બોલ્યો. હું તો કહું હા બોલ્યો. હા નવા ગુગે તો દર્શન છો ને હા બોલ્યો. નવા ગુગે તો દર્શન કર્યા હા. હવે મોટા ગુગે દર્શન કરીને આવીએ હા તમે કે આવજો ને હા ચાલ જજો. આપણે હવે ઈ દર્શન કરીને આવીએ કહેતા હોય તો હા જો સાથે ઈ જો. જાઉં છે જઈએ આપણે જૂના મંદિરે. આ પાછે મુકા બોલ્યો ને મુકા બોલ્યો છે. પાછો અહીંયા પણ આવું ના કરે અહીંયા અલ્યા, મારું મને આશા કે મારા પાસે સુધી પાડી ઈ વાળી. જ્યારે જો છોકરું લઈને ઊભા થઈ જાય. ના આગળ હેઠું અહીંયા બધા જ્યારે મારી જો હાથે મારના જ આવે. આ જીવન જીવે છે. આપણે ભમાવ પાડો. અહીંયા ચપ્પલ મારી વાતો મોટા મસાલા વાળે ભૂલો આપણે. એ બૂટ પહેરી દીધા અને આ બુદ્ધ માતા આને ઈચો ચોક હોય જતા મને તો જતા જ નતા. એનો તને હવે જૂના ગુગે આ બચાવ ના લા. આગે મને તો હેરવા દો પણ તમે મારા આગળ પહોંચી જાઓ તો મારા કેવી રીતે જાવું આગળ? હા હા આગેવાન આ મોટા માથાને સમજાઈ લેજો ને કે ભાઈ મારે ભમાવ પર જો. હા, એ તો મોટું વાડી નો જો તારું મોટું વાડું. અહીંયા આનંદ પૈસા ચૂકવાઈ. મોટા માતાનો તો દુખિયા કાઢે એમને ચલો જઈને આવ્યા ના ના નકલા ના તમે લેયાની નામ તો જોજો હા જાવ આપણા છોકરા ના હા ના તો માગી ના હારું છોકરા મોની આપને તો બાપરે મોન તો બહુ જીતેલા છે અમને મારું આ ખર્ચા મને ખાલી દેવ ને ચાલો રમકડા લેવડાવજો મારા રોયા અમને તો ખબર આગળથી ઘેર આગળ જો તમે આગળ જો મને જઈ રિક્ષામાં બેહો. આપણે આગળ હેજો મોટા માથાના માપમાં જવાનું નકર આનું નામ નહીં લીધું તમને તો શરમમાં આવી હા, હેંજો, હેંજો. જાય તમે લડાવવાનું ચાલુ કરો. શકનભાઈ પણ યાર હેજી હજી નોમ યાર નોમ ને નાતા ને યાર
વેરું થઈને લડાવવાનું આજે તું તો ભાઈબંધ થઈને મને તો મારે અમને ઓલો. અને આજે આપને તો જો ભાઈ જેવા લડાઈ અલ્યા, અને આ મોટા માથાને તો હમજ સમજાય છે એમની મજા આવે. આપણે તો બે ભાઈઓ તું આવી કેવા ના લડાવવાનું તમે ભાઈબંધ છો. પાલનપુર અને સમજાય દેજે નકા ને હાથ બાજુ નો છે મારી. આનું હું સમજાઈ અને ગયો હાથો જતી જા હાથો જતી. જય માતાજી મિત્રો, જય માતા. આજે આપણે આવ્યા છીએ શેભરના મંદિરે ગુપ મહારાજનું. ત્યાં આપણે 3 રસ્તે કે એવું મંદિર આવે છે અને ત્યાં કણ બાજુમાં જ આપણે એક કેમ્પ ચાલી રહ્યો છે, સેવાનો કેમ્પ, જેમાં ચાનું વિતરણ, પાણીનું વિતરણ, સરસ મજાનું કાર્ય આમનું છે. આપણે તેમની 2 મિનિટ વાત સાંભળી લઈએ. તો બોલો, આપણે તમે આ કઈ રીતની સેવા કરો? અમે મહારાજના અહીંયા શ્રાવણ મહિનાના કાવડ લઈને ચાલે ને એમના માટે, અંબાજીવાળા માટે અને ભાદરવા જે રણુજાવાળા જાય ત્યાં તેમના માટે આ ત્રણોનું આયોજન ભેળું રાખીને અહીંયા કેમ્પ ચાલુ કર્યું. શેભરની ચોકડી બહાર જૂના મંદિરના બહાર કેટલો સમય થઈ ગયો આપણે? લગભગ ગુરુ પૂર્ણિમાએ ચાલુ કર્યું. ગુરુ પૂર્ણિમા. એટલે હવે 3 મહિનો સુધી રાખવાનું છે. આપણા ગ્રુપમાં કેટલા સભ્યો? ગ્રુપમાં સભ્યો અમે 2, પણ દાતા જેની ઈચ્છા હોય એ આપી શકે. બરાબર. આપણું નામ? ચૌધરી દિનેશભાઈ. આપણું ગામનું નામ? શેરપુરા શેભર. મિત્રો શેરપુરાના વતની છે અને સરસ મજાનું સેવાનું કામ કરી રહ્યા છે, જે આવતા જતા પગપાળા યાત્રીઓ માટે. તો આ પણ ફૂલની પાંખડી રૂપે તેમની મદદ કરી અને સેવાના સહભાગી બનો તેવી અમારી નમ્ર અપીલ. અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. જય ગોગા. જય ગો. જય ગોગા. હા ચંદુભાઈ, આપણે રસ્તામાં ચા પાણીનો કેમ્પ કર્યો, જય ગોગા સેવા કેમ્પ. તે ચેટલો મસ્ત કેમ્પ હતો ને? મજા આવી ઠંડક મજાનું હતું, માટલીમાં પાણી હતું અને અંદર ફૂલડીમાં પાણી પીવાનું, અને એમાં ગરમ ચા પાકા દૂધની. એમાં આવતા જતા વ્યક્તિઓને મદદ કરે, આ સારું કામ ભગવાનોને હારું છે, આપે. એક જાતનું સેવાનું કામ છે. પગપાળા જતા યાત્રીઓ માટે કામ કરી રહ્યા છે. એવાનો ભગવાન ઘણું આપે આવા વરસાદનું કામ કરી છે. એવાને ભગવાન આમ ફૂલોના ભંડાર ભરી. અને એઓને જિંદગીભર દુઃખ ના આવે. હા, આવા ને આવા કેમ્પ એના ચાલુ રાખી. અને એઓને આગળ વધારવામાં એઓને મદદ કરજો. અને હું તો એટલું કહું છું, હવે આપડા મસ્ત જૂના મંદિરે આવી ગયા છું, ત્યાં આપડા ગોગાનો જૂનો ઇતિહાસ જાણવાનો. મારે તો બહુ જ ઈચ્છા હતી હા, જૂનો ઇતિહાસ જાણવાનો. તો પરચા બહુ મસ્ત ગજબના છે. એટલે આ તો ઓકા મોટા બધી ઈચ્છા હોય. અને બહુ કાચલા બંચાતી ભાઈ, જાય, આખો જાડી. તમે બે ત્રણ જે વાયકા ઓખો આપણા મોટો ગોગાના મંદિરે જાણવા મળે છે. બરાબર, તમે ના ગયો આ બરો. હું એક વાત કરું અને સમજાઈ લેજો, નકર હું એના હડકા ભાજી નો છો આજ. આપણા હાલ હાડકા ભાગવા નહીં આયા, આપણા ગોગાના દર્શન કરવા આયા. મને દર્શન કરી ઘેર જવા દે, તું ઘેર એકલા મળ મને. અલા, એ તમારે જે લડાવવું હોય ઘેર જઈને લડાજો, હાલ હોય દર્શન કરી હું સાચું કહું, મને અરે ઘેરે એકલે મળે ને તો હું એને ભાજી નો છું, ચોખ્ખો કહું છું હું. અલ્યા ભાઈ, જો ગોગાનું મંદિર આવ્યું છે, નકર કોઈની હવે ભમારી જવા દો નહીં. હા જો એને એ બંધ થઈ જાજે મોટા મસાલા. કોઈની ભમારી તો મોટા ઓછું બોલ. હા અંજી બોની આવા પણ જો ખાલી જો છે તો મસ્ત પોખરો વચ્ચે એક મંદિર નંબર છે, એક નંબર. જો કોયલ નો ચુવો નાદ આવે છે. ઊંધી તો ગમે. જય ગોગા બાપા. આ ગોગા બાપાની જય હો. બોલો શેભર ગોગા મહારાજ ની જય. શેભર ગોગા મહારાજ ની જય. શેભર ગોગા મહારાજ ની. નપન બાર કાઢજો. હા સાઈડમાં મેલ દેજે, મોટા મસાલા તને કહેવામાં આવે છે. એ ઓકા મોટા તું ગાડી કે પેલા. મોટા ગાડી સાઈડમાં છે. આજે ઓ ભાઈ જરાક બોલ ના કર. આપને ચૂપચાપ દર્શન કરવા ફોટો માતાજી ના ના ખોટી મોડી જાય છે, આપણે માથા મદદ કરી દે. એનો દર્શન કરો. એ માં તું લાજે રાખે. એ મારા ગોગા દાણી અને તું રાડે રાખે. બધાનું સારું કરજે. સૌથી પહેલા શરૂઆત મારા ખેડે. હા હવે હેડો. ઉપર હા મય.
સરસ અમારો વિડીયો તમને કેવો લાગે? વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. વાલા રે પાલનપુર વાળા યપુ બાથા બારી કોરિયા.